આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. ગુજરાત રાજ્યની લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. તે માટે આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉમેદવારી પત્રકો ચકાસવાની અંતિમ તારીખ 20મી એપ્રિલ છે, જ્યારે પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ. આ તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 96 બેઠકો માટે 13મી મેના રોજ મતદાન થશે. ઉમેદવારો 25મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે, જ્યારે 29 એપ્રિલ સુધી તેમની ઉમેદવારી પરત ખેંચી શકશે. દરમિયાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. આ તબક્કામાં 7મી મેના રોજ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો માટે મતદાન થશે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. લોકશાહીના મહાપર્વમાં તમામ મતદાતા સહભાગી બને તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરાઈ રહ્યા છે. ચૂંટણી તંત્ર અને સ્વીપ હેઠળ શાળા, કોલેજો, ગામડાઓમાં મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા યોજવામાં આવી રહી છે. સાથે સાથે સેલ્ફી પોઈન્ટનું પણ નિર્માણ કરાયું છે. કચ્છી ક્રાફ્ટ કલાના પ્રસિદ્ધ કલાકાર અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એવા પાબીબેન રબારીએ પણ દરેક મતદાર અચૂકથી મતદાન કરે તે માટે અપીલ કરી છે. 24માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો કચ્છ જિલ્લાના તમામ મારા વાલા વડીલો તથા ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે 7 મેના અવશ્ય મતદાન કરીએ. મતદાન કરવું એ આપણો અધિકાર છે અને એ ફરજ પણ છે, તો એ ફરજને આપણે અચૂક નિભાવીએ. મારા કચ્છની તમામ બહેનોને હું નમ્ર વિનંતી કરું છે કે મતદાન આપણે 100% કરીએ અને 10 મિનિટ આપણે દેશ માટે કાઢીએ, કારણ કે આપણું પોતાનું કામ કરીએ છીએ તો 10 મિનિટ દેશ માટે 100% આપણે બધા સાથે મળીને કાઢીએ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં સ્વીપ હેઠળ લખપત તાલુકામાં મતદાન જાગૃતિ માટે વ્યાજબી ભાવની દુકાન ઉપર અનાજ વિતરણ દરમિયાન દરેક રાશન કાર્ડ ઉપર મતદાન જાગૃતિનું સ્ટીકર ચોંટાડી ઘર ઘર સુધી મતદાન જાગૃતિ લાવવા કામગીરી કરાઈ હતી. અબડાસા તાલુકામાં આવેલા જખૌ પોર્ટ ખાતે માછીમારોની મુલાકાત લઈ મતદાન કરવા તથા મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તો ગાંધીધામ સંકુલમાં રામનવમીની રથયાત્રામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં સ્વીપની ગાંધીધામ તાલુકાની ટીમ દ્વારા ટીપીઈઓના માર્ગદર્શન હેઠળ શોભાયાત્રાઓમાં બેનરના માધ્યમ વડે મતદાન જાગૃતિ વિષયક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં સ્વીપ હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે બરાયા, નખત્રાણાની વેઢહાર, લખપત તાલુકાની નરા, વરાડિયા, નાની ખાખર, ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા, માંડવી, રાપર સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની પ્રાથમિક શાળાઓ તેમજ કોલેજોમાં ચિત્ર સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ભૂકંપના આંચકા સતત આવી રહ્યા છે, ત્યારે ગરમીના વધતા પ્રકોપો વચ્ચે આજે બપોરે 1:36 ખાવડાથી 30 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. સતત આવતા રહેતા આંચકાના પગલે લોકોમાં ભૂકંપનો ભય જોવા મળ્યો હતો. ઉનાળુ શરૂઆતના તબક્કામાં તાપમાનનો પારો વધી રહ્યો હોય તેમ છેલ્લા 2 દિવસથી ગરમ અને સૂકા પવનને કારણે કાળઝાળ ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે કંડલા એરપોર્ટમાં એક જ દિવસમાં 4 ડિગ્રીના મોટા વધારા સાથે પારો 42 ડિગ્રીને પાર થતા વર્તમાન ઉનાળાની સિઝનનો ગરમ દિવસ બની રહ્યો હતો. ચામડીને દઝાડી મૂકે તેવા તાપથી બચવા લોકોએ મધ્યાહન સમયે ઘરની બહાર નીકળવાનું ટાળતા રસ્તા પર વાહનોની પાંખી અવરજવર જોવા મળી હતી. હવામાન વિભાગે આ વર્ષે ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવની ચેતવણી જારી કરતા રાજ્ય સરકારે પણ આ માટેના આવશ્યક પગલાં ભર્યા છે. કચ્છમાં યલો એલર્ટ જારી થવા સાથે ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા, પ્રવાહી પીણાઓને વધુ સેવન કરવા સાથે જો હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો શું કરવું તેની માર્ગદર્શિકા પણ જારી કરી છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.